હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં પ્રકરણ નંબર 10 એમાં ખાસ બજાર પ્રક્રિયાના કાર્યો એ વિષયની ચર્ચા કરીશું. અને પહેલાંના લેક્ચરમાં આપણે બજાર પ્રક્રિયા એટલે શું એ સમજી ગયા છીએ. ફરી એક વખત યાદ અપાવું, બજાર પ્રક્રિયા એટલે શું તો કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરી અને એને ગ્રાહકો સુધી પહોંચાડવાની જે આખી પ્રક્રિયા છે એને બજાર પ્રક્રિયા કહેવામાં આવે છે. એમાં શરૂઆત ક્યાંથી થાય તો કે ગ્રાહકોને કેવી વસ્તુ પસંદ છે, એની માંગ શું છે, એની જરૂરિયાત શું છે એનું અનુમાન કરી એ પ્રમાણેની વસ્તુનું ઉત્પાદન કરી અને એને ગ્રાહકો સુધી પહોંચાડી અને ગ્રાહકોને સંતોષ આપવાની જે આખી પ્રક્રિયા છે એને બજાર પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા જે આપણે સમજવા જઈ રહ્યા છીએ એ છે બજાર પ્રક્રિયાના કાર્યો. તમને લોકોને બોર્ડની એક્ઝામમાં મોટો પ્રશ્ન આ પાઠમાંથી પૂછાતો નથી, એટલે 2 માર્કના અને 3 માર્કના પ્રશ્નોમાં તમને બજાર પ્રક્રિયાના કોઈ નક્કી કરેલા કાર્યો પૂછાઈ શકે. 15 એક સાથે નહીં પૂછાય. તમને એવું કહે કે ભાઈ માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ એ કાર્ય સમજાવો, અથવા તો તમને એવું કે માલ પર નિશાન કરવી એ કાર્ય સમજાવો. ટૂંકમાં 2 કે 3 કાર્યને ભેગા કરી અને નામ સાથે તમને એવું કે બજાર પ્રક્રિયાનું આ કાર્ય સમજાવો. એટલે તમારે બધા કાર્યો કરવાના થાય, પણ બોર્ડની અંદર એક સાથે 15 કાર્યો તમારે લખવાના થશે નહીં. કોઈ પણ પર્ટિક્યુલર 2 કે 3 તમને પૂછાઈ શકે છે. એમાં ખાસ કરીને મોસ્ટ એમપી જો કોઈ હોય તો એ છે 4થું, 5મું અને 6થું. માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ એ કાર્ય વધુ વખત પૂછાય છે. આ ઉપરાંત માલ પર નિશાની કરવી, કિંમત નિર્ધારણ એ જે 4થું કાર્ય, 5મું કાર્ય અને 6થું કાર્ય જે છે એ તમને બોર્ડમાં વધારે વખત પૂછાતું હોય છે. એટલે ખાસ એ વસ્તુ ધ્યાને લેશો. હવે આપણે સૌથી પહેલાં સમજીએ પહેલું કાર્ય શું. બજાર પ્રક્રિયાનું સૌથી પહેલું કાર્ય શું છે તો કે બજારીય સંશોધન. હવે આપણે પહેલાંય સમજી ગયા છીએ બજારીય સંશોધન એટલે શું તો કે ગ્રાહકોને કેવી વસ્તુની જરૂર છે એનું અનુમાન કરવું. ગ્રાહકોને કઈ વસ્તુની પસંદ છે, એની અભિરુચિ શું છે એને ધ્યાનમાં રાખી એનું અનુમાન કરી અને પછી વસ્તુનું ઉત્પાદન કરવું એને કહેવાય બજારીય સંશોધન. બજારીય સંશોધનમાં શેનો સમાવેશ થાય કે ગ્રાહકોની અભિરુચિ શેમાં છે, એને કઈ વસ્તુની જરૂર છે એને કહેવામાં આવે છે બજારીય સંશોધન. એ ખબર કેમ પડે તો તમને ઘણી વખત ખ્યાલ હોય તો કોઈ સેલ્સમેન આપણા ઘરે આવે તો આપણાને જે વસ્તુ વેચે છે એ બાબતને લગતી આપણી પાસે પ્રશ્ન પૂછીને અમુક લખતા જાય કે ભાઈ તમને આ પ્રકારની અમારી સેવા ગમી કે નહીં, અમે જે તમને વસ્તુ પૂરી પાડીએ છીએ એના કાર્યથી તમે સંતુષ્ટ છો કે નહીં, ભવિષ્યમાં તમને કેવી વસ્તુની જરૂરિયાત છે. તો એ જે પ્રશ્નો આપણાને ગ્રાહક તરીકે પૂછવામાં આવે ને આપણે જે જવાબ આપીએ એને કહેવામાં આવે છે બજારીય સંશોધન. એટલે કે આપણું ગ્રાહક તરીકે આપણાને કઈ વસ્તુની પસંદ છે, કેવા પ્રકારની વસ્તુની આપણાને જરૂર છે એ પૂછી અને એ પ્રમાણે એ જે કાર્ય કરે એને કહેવામાં આવે છે બજારીય સંશોધન. અથવા તો તમે મોટા મોલમાં ક્યાંય ખરીદી કરવા જાઓ તો પછી ઘણી વખત રિવ્યૂ ફોર્મ ભરાવે કે ભાઈ તમે અમારી સેવાથી સંતુષ્ટ છો, તમને ભવિષ્યમાં અમારી પાસે કેવા પ્રકારની અપેક્ષાઓ છે. તો આ બધા વસ્તુથી આ બધા પ્રશ્નો પૂછીને આ બધી પ્રશ્નાવલી ભરીને બજારીય સંશોધન કરવામાં આવે છે અને ગ્રાહકોનું કઈ વસ્તુની જરૂર છે એનું અનુમાન કરવામાં આવે છે અને એને ધ્યાનમાં રાખી અને વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે. એને કહેવામાં આવે છે બજારીય સંશોધન. ત્યારબાદ બીજો મુદ્દો છે માલનું એકત્રીકરણ. ઘણી વખત એવું થાય, ફોર એક્ઝામ્પલ આપણે કાર બનાવવાનું ઉદાહરણ લઈએ કે જો કાર બનાવવી છે તો એના માટેના જે અલગ અલગ સ્પેર પાર્ટ છે એ અલગ અલગ જગ્યાએથી મંગાવવાના હોય. તો એ અલગ અલગ જગ્યાએથી કારના જે સ્પેર પાર્ટ છે એ મંગાવીને એક જગ્યાએ ભેગા કરવામાં આવે. એટલે કે માલનું અલગ અલગ જગ્યાએથી એક જગ્યાએ એકત્રીકરણ કરવામાં આવે, એકત્ર કરવામાં આવે, એકઠું કરવામાં આવે. તો એને કહેવામાં આવે છે માલનું એકત્રીકરણ. કોઈ પણ એક જગ્યાએ એક મધ્યસ્થ સ્થળે
માલને જે ભેગો કરવામાં આવે, એકઠો કરવામાં આવે, એને કહેવામાં આવે છે માલનું એકત્રીકરણ. ત્યારબાદ છે ત્રીજો મુદ્દો, માલને વપરાશ લાયક બનાવવો. ઘણી વખત એવું બને છે કે અમુક માલ છે એને વપરાશને યોગ્ય બનાવવા માટે એની ઉપર અમુક પ્રક્રિયા કરવી પડે. ઉદાહરણ તરીકે લઈએ તો અનાજ, ઘઉં છે એ ખેતરમાંથી આવે તો એમ તો ખેતરમાંથી સીધા લઈને આપણાને ગ્રાહક સુધી પહોંચાડી નથી દેતા. એની ઉપર ઘણી બધી પ્રોસેસ કરવામાં આવે. ડુંડામાંથી એને કાઢવામાં આવે, કાઢી અને એના જે કાંકરી છે, જે કચરા છે, જે વધારાની વસ્તુ છે એને દૂર કરવામાં આવે. પછી અમુક ઘઉંને પોલિશ કરવામાં આવે. તો એને વપરાશને લાયક બનાવવા માટે અમુક પ્રક્રિયા કરવી પડે અને પછી એને ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે. અમુક ફળો છે તો એ ફળો છે એ કાચા લીધા હોય, કાચા ઉતારી લીધા હોય તો એને પકવવાની પ્રક્રિયા કરીને પછી એને ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે. તો ગ્રાહકની જરૂરિયાત મુજબ પ્રક્રિયા કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે અને પછી માલને ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે છે. એટલે એને કહેવામાં આવે છે માલને વપરાશ લાયક બનાવવો. ત્યારબાદ ચોથો મુદ્દો છે માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ. માલનું પ્રમાણીકરણ એ એવી પ્રક્રિયા છે કે જેમાં માલ કેવો હોવો જોઈએ તેના ધારા ધોરણો નક્કી કરવામાં આવે છે. ખાસ કરીને ખાણીપીણીને લગતી જે વસ્તુ છે એમાં ખાસ ધ્યાન રાખવું પડે કે એ ચોખ્ખો અને ગુણવત્તાયુક્ત માલ વપરાયેલો હોવો જોઈએ. હવે માલના ધારા ધોરણમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય તો કે એનું કદ કેવો હોવું જોઈએ, એનો રંગ કેવો હોવો જોઈએ, એની ગંધ કેવી હોવી જોઈએ, એનો સ્વાદ કેવો હોવો જોઈએ, એમાં કેટલા પ્રમાણમાં પોષક તત્વો હોવા જોઈએ. આ બધી જ વસ્તુ એ ધારા ધોરણમાં એનો સમાવેશ થાય છે. અને ઘણી બધી પેદાશો એવી છે કે જેમાં સરકારી પ્રમાણીકરણ જરૂરી બને છે. સરકાર જ્યારે પ્રમાણિત કરી દે કે હા આ વસ્તુ તમારી વેચવા યોગ્ય છે તો જ ઉત્પાદકો છે એ વસ્તુનું વેચાણ કરી શકે છે. વર્ગીકરણમાં જુદી જુદી ગુણવત્તાવાળો માલ અલગ વર્ગીકૃત કરવામાં આવે છે અને તેથી માલના વર્ગની કિંમત નક્કી થાય છે. અને ખાસ માલનું વર્ગીકરણ અને પ્રમાણીકરણના કારણે શું થાય છે તો કે ગ્રાહકોને પેદાશની ગુણવત્તા ઉપર વિશ્વાસ વધે છે. આપણને સરકારી પ્રમાણિત કરેલી જો કોઈ વસ્તુ આપણે લઈએ તો આપણો વિશ્વાસ વધી જાય કે ના ભાઈ સરકારે પ્રમાણિત કરેલી છે એટલે આ વસ્તુ સારી જ હશે, એટલે આપણે આંખ બંધ કરીને એ વસ્તુ ખરીદી શકીએ છીએ. ઘણી વખત અમુક પ્રોડક્ટ ઉપર ISIનો માર્કો હોય છે તો એનો મતલબ શું કે વસ્તુ પ્રમાણિત કરેલી છે, ચેક કરેલી છે, એટલે એમાં આપણાને વિશ્વાસ વધારે બેસે છે. એને કહેવામાં આવે છે માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ. ત્યારબાદ છે પાંચમો મુદ્દો, માલ પર નિશાની કરવી. નિશાનીને બીજા ભાષામાં લોગો એ તરીકે પણ આપણે ઓળખીએ અથવા તો સંજ્ઞા ગુજરાતીમાં કહીએ તો. એનું બેસ્ટ ઉદાહરણ છે, હું એમ બોલું કે 4 બંગડીવાળી ગાડી એટલે તરત જ તમને ખબર પડી જાય કે ઓડીની વાત થાય છે. તો એ કંપનીએ પોતાના નામની સાથે પોતાનો લોગો નક્કી કર્યો છે કે જે વ્યક્તિને નામ વાંચતા ન આવડે ને એના લોગોના આધારે નક્કી કરી લે કે ભાઈ આ કંપનીનો લોગો છે ને એ વિશ્વાસપાત્ર જો એટલે હું એની ખરીદી કરી શકીશ. એવી જ રીતે જોકી છે, જોકી તો એની દરેક બ્રાન્ડ ઉપર એનો લોગો હોય જેથી કરીને ભળતા નામવાળી વસ્તુથી ગ્રાહક છેતરાય નહીં. આ ઉપરાંત અડીડાસ છે તો એના શૂઝ તમે લ્યો તો એનો માર્કો આવે, એનો લોગો આવે. ઘણી વખત નામના અલગ અલગ સ્પેલિંગ કરી, અડીડાસનો અલગ સ્પેલિંગ કરીને એને ભળતી કંપની છે એ ગ્રાહકને છેતરવાની કોશિશ કરે. તો ખાસ લોગો એટલા માટે માલ પર નિશાની કરવાનું ખાસ કારણ શું કે એના આધારે ગ્રાહકો છે એના ભળતા માલથી છેતરાય નહીં. નિશાની કરેલા માલને કારણે ગ્રાહકો ભળતા માલથી છેતરાતા નથી અને નિશાની કરેલા માલની જાહેરાત છે ખૂબ જ સરળતાથી કરી શકાય છે. અને ઘણીવાર ઉત્પાદક છે એ પોતાના માલને નામ પણ આપે છે જેને બ્રાન્ડ કહેવામાં આવે છે. અને બ્રાન્ડમાં કોઈ પણ નામ, નિશાની કે નંબર કે ઉત્પાદકનું નામ કે ચિત્ર લઈ શકાય છે. બ્રાન્ડમાં તમે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો, નામ લઈ શકો, નિશાની મૂકી શકો, કોઈ નંબર મૂકી શકો,
અથવા તો ઉત્પાદકનું નામ કે ચિત્ર લઈ શકો. ટૂંકમાં માલ ઉપર જો લોગો હોય તો ગ્રાહક છે એ ભળતા માલથી છેતરાતા નથી કે ભળતા નામથી છેતરાતા નથી. પછી ગ્રાહક છે ને લોગોના આધારે જે વસ્તુ ખરીદી શકે છે. ત્યારબાદ છે કિંમત નિર્ધારણ. કોઈ પણ ઉત્પાદક છે એ વસ્તુનું ઉત્પાદન કરે એટલે પહેલાં તો એને કેટલો ખર્ચ થશે એનો અંદાજ મેળવે. એનું ઉત્પાદન ખર્ચ, એના માલના પેકિંગનો ખર્ચ, એમાં લીધેલ વીમાનો ખર્ચ, એનું વિતરણ કરતી વખતે વાહન વ્યવહારનો જે ખર્ચ થાય, એ જાહેરાત આપવા માટે જાહેરાતનો જે ખર્ચ થાય, આ બધા જ ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે. એને કહેવામાં આવે વસ્તુની પડતર કિંમત. વસ્તુની પડતર કિંમતમાં પછી નફાનું પ્રમાણ કેટલું રાખવું છે એ ઉમેરવામાં આવે અને પછી નક્કી કરવામાં આવે એની વેચાણ કિંમત. એને કહેવામાં આવે છે કિંમત નિર્ધારણ. વસ્તુનો ઉત્પાદનનો ખર્ચ ટોટલ કેટલો થશે, એની અંદર બધી જ વસ્તુનો સમાવેશ થાય. પછી વસ્તુ એને કેટલા રૂપિયામાં પડશે, એ વસ્તુ ઉપર એને કેટલા ટકા નફો લેવો છે, તો એ નફાનો ઉમેરો કરી અને પછી બજારમાં એની કિંમત નક્કી કરવામાં આવે. એને કહેવામાં આવે છે વેચાણ કિંમત. કિંમત નિર્ધારણ કરતી વખતે વસ્તુની માંગ અને હરીફોની કિંમતને પણ ધ્યાનમાં લેવામાં આવે છે કે એની સાથે જે કોમ્પિટિશનમાં ઊભેલી કંપની છે એણે વસ્તુની કેટલી કિંમત બહાર પાડી છે એને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. પેકિંગ પહેલાં કિંમત નિર્ધારણ એટલા માટે જરૂરી છે કે કાયદા અનુસાર વસ્તુના પેકિંગ પર કિંમત છાપવી ફરજિયાત છે. તમે કોઈ પણ પેકિંગ કરેલી વસ્તુ લેશો તો પાછળ એની એમઆરપી લખેલી હોય, એમઆરપી આટલા રૂપીસ. તો એમાં છાપવા માટે એનું પેકિંગ કરતાં પહેલાં વસ્તુની કિંમત નક્કી કરવી પડે કે હું આ વસ્તુ છે એ આટલા રૂપિયામાં વેચીશ, એની વેચાણ કિંમત આટલી રાખીશ. ત્યારબાદ જ માલનું પેકિંગ થાય. એટલે એના પછીનો મુદ્દો છે માલનું પેકિંગ કરવું. માલનું પેકિંગ કરવું એટલે હવે તમને ખબર પડી જ ગઈ હશે કે તૈયાર માલને રક્ષણ આપવા માટે અને ગ્રાહકોમાં આકર્ષણ ઊભું કરવા માટે માલનું પેકિંગ કરવું પડે છે. અને લગભગ દરેક પેદાશને પેકિંગની જરૂરિયાત પડે છે. એક રીતે પેકિંગ છે પેદાશના વસ્ત્રો કહી શકાય. તમે સામાન્ય વેફરથી માંડી અને મોટામાં મોટી વસ્તુ વિશે વિચારો તો દરેકને પેકિંગમાં, પછી વોશિંગ મશીન હોય તો એને પણ સરસ રીતે પેકિંગ કરીને જ મોટા બોક્સમાં ભરીને જ આપણને આપે છે. એટલે નાનામાં નાની વસ્તુથી લઈને મોટામાં મોટી વસ્તુ એ દરેકની પેકિંગ કરવામાં આવે છે, કારણ કે પેકિંગ છે પેદાશના વસ્ત્રો છે. પેકિંગના કારણે પેદાશની ઉપયોગિતામાં પણ સરળતા રહે છે અને એની હેરફેર કરવી સરળ રહે છે. સામાન્ય આપણે વોશિંગ મશીન લઈએ તો એમને ખુલ્લું આપણા સુધી પહોંચાડી નથી દેતા, કારણ કે એને ત્યાં ઉત્પાદક જ્યાં થયું છે ત્યાંથી શરૂ કરીને આપણા ઘર સુધી પહોંચાડવામાં એને ઘણા બધા વાહન વ્યવહારમાંથી પસાર કરવું પડે. એટલે એની હેરફેર પણ સહેલાઈથી થઈ શકે છે જો પેકિંગ કરેલું હોય તો. અને પેકિંગના કારણે માલની ગુણવત્તા અને ગુણધર્મો સચવાઈ રહે છે. અને ખાસ ગ્રાહકને માલની કિંમત અંગે ખ્યાલ આવે છે, કારણ કે પેકિંગની ઉપર માલની કિંમત લખેલી હોય છે. જુદા જુદા પ્રકારના માલ માટે જુદા જુદા પેકિંગ સામાનનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે અમુકને કાગળમાં પેક કરવામાં આવે, અમુકને પ્લાસ્ટિકમાં પેક કરવામાં આવે, અમુક માટે ટીનના ડબ્બાનો ઉપયોગ થાય, અમુક માટે કાચની બરણીનો ઉપયોગ થાય. જેવી વસ્તુ એ પ્રકારના પેકિંગ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદનો મુદ્દો છે માલનો સંગ્રહ કરવો. હવે ગ્રાહકની જરૂરિયાત કેટલી છે એ મુજબ પેદાશને બજારમાં મૂકવામાં આવે છે. તો એ સિવાયની જે માલ છે એનો સંગ્રહ કરવામાં આવે છે. એટલે એને કહેવામાં આવે છે માલનો સંગ્રહ કરવો. ગ્રાહક સુધી જેટલી બજારમાં આપણે વસ્તુ મૂકી એ સિવાયની વસ્તુનો સંગ્રહ ક્યાં કરવો, તો એક જગ્યાએ એનો સંગ્રહ કરવામાં આવે છે. અને બજારની અંદર માલની માંગ કેટલી છે એને ધ્યાનમાં રાખીને જો એડવાન્સમાં માલને બનાવીને સંગ્રહ કરી રાખ્યો હોય તો ગ્રાહક સુધી ખૂબ જ સરળતાથી
પહોંચાડી શકાય છે. જો સંગ્રહ કરેલો માલ હોય તો તાત્કાલિક ધોરણે એ ગ્રાહક સુધી પહોંચાડી શકાય છે. ત્યારબાદ છે વાહન વ્યવહાર. માલને ગ્રાહક સુધી પહોંચાડવા માટે વાહન વ્યવહારનો ઉપયોગ ફરજિયાત કરવો પડે છે અને એના માટે વાહન વ્યવહારના વિવિધ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. હવે માલની હેરફેર અલગ અલગ માર્ગે થતી હોય. જમીન માર્ગે પણ થાય, રેલવે માર્ગે પણ થાય, જળ માર્ગે થાય, હવાઈ માર્ગે, કોઈ પણ માર્ગે. એ તો ક્યાંથી માલ આવે છે એના આધારે વાહન વ્યવહારનું કયું સાધન નક્કી કરવું એ નક્કી થાય. ઉદાહરણ તરીકે જોઈએ તો ઉત્પાદક કંપની મોટા કન્ટેનરમાં કારને એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરે છે. હવે જ્યારે વાહન વ્યવહારના સાધનોનો ઉપયોગ કરવામાં આવે ત્યારે સ્વાભાવિક છે કે કોઈ પણ અકસ્માત થાય તો માલને નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા રહે. તો એવા સમયે શું કરવામાં આવે છે? એ માલ ઉપર વીમો લેવામાં આવે છે. એ તમે જમીન માર્ગે મોકલો કે રેલ માર્ગે મોકલો કે હવાઈ માર્ગે મોકલો કે જળ માર્ગે વસ્તુને મોકલો, દરેકમાં આકસ્મિક અને કુદરતી આફતો રહેલી જ છે. તો એવા સમયે માલને નુકસાન થાય તો એના માટે શું કરવું? તો કે માલ ઉપર વીમો લેવામાં આવે. તો 10મો મુદ્દો છે માલ ઉપર વીમો લેવામાં આવે છે. ત્યારબાદ 11મો મુદ્દો છે નાણાકીય વ્યવસ્થા. બજારીય સંચાલનના બધા જ કાર્ય માટે જરૂરી કાર્યશીલ મૂડીની વ્યવસ્થા કરવી પડે છે. બજારીય સંચાલકે કયા બજારીય કાર્યમાં કેટલા નાણાં જોશે, ક્યારે જોશે, આ બધી જ બાબતોનું આયોજન કરવું જરૂરી છે. ટૂંકમાં કોઈ પણ વસ્તુ બજાર સુધી પહોંચાડવા, ગ્રાહક સુધી પહોંચાડવા માટે કેટલા નાણાંની જરૂર પડશે એ તમામ વિગતોનું આયોજન પહેલેથી કરેલું હોવું જોઈએ. એને કહેવામાં આવે છે નાણાકીય વ્યવસ્થા. અને એ કામ કોનું છે? બજારીય સંચાલકનું છે નાણાકીય વ્યવસ્થા કરવાનું કામ. ત્યારબાદ છે જાહેરાત. વસ્તુ છે એનું વેચાણ વધારે થાય, એ વધારે ને વધારે ગ્રાહકો સુધી પહોંચે એના માટે એની જાહેરાત આપવામાં આવે છે. માંગના અંદાજના આધારે અને નાણાંની પ્રાપ્યતાના ધોરણે જાહેરાતની વ્યૂહરચના કરવામાં આવે છે. જાહેરાતના કાર્યનો આધાર પેદાશનો પ્રકાર, હરીફોની જાહેરાતની વ્યૂહરચના અને જે તે માધ્યમની અસરકારકતા ઉપર રહેલો છે. ટૂંકમાં ગ્રાહકો સુધી એ વસ્તુને પહોંચાડવા માટે, વધારે ને વધારે ગ્રાહકો સુધી પહોંચાડવા માટે એની જાહેરાત આપવી પડે છે, એડવર્ટાઇઝમેન્ટ આપવી પડે છે. અને આ જાહેરાત છે એ પણ બહુ આકર્ષક વેમાં આપવી પડે છે, જેથી કરીને વધુ અને વધુ લોકો એ વસ્તુને ખરીદવા માટે પ્રેરાય. તો એના માટે જાહેરાત આપવામાં આવે છે. ત્યારબાદ 13મો મુદ્દો છે વેચાણ વિતરણની વ્યવસ્થા. ઉત્પાદકે કોઈ વસ્તુ ઉત્પાદક કરી લીધી તો ગ્રાહકો સુધી પહોંચાડવા માટે, ગ્રાહકો સુધી વિતરણ કરવા માટેની વ્યવસ્થા કરવી પડે છે. અને એના માટે શું કરવું પડે છે? વિતરકોની નિમણૂક કરવી પડે છે. એ વિતરકોનું કામ શું? તો કે ઉત્પાદકો પાસેથી વસ્તુ લઈ અને ગ્રાહક સુધી પહોંચાડવાનું કામ એ વિતરકનું હોય. એ પછી વિતરક છે એ જથ્થાબંધ વેપારીને પણ પહોંચાડી દે, છૂટક વેપારીને પણ પહોંચાડી દે. ટૂંકમાં જથ્થાબંધ વેપારી સુધી અને છૂટક વેપારી સુધી સમયસર વસ્તુને પહોંચાડવાની વ્યવસ્થા એટલે વેચાણ વિતરણની વ્યવસ્થા. ત્યારબાદ છે વેચાણ. વેચાણ એ બજારીય સંચાલનમાં વિનિમય પ્રક્રિયા છે. વિનિમય પ્રક્રિયા એટલે વેપારની પ્રક્રિયા, જેમાં માલ ગ્રાહકને સોંપવામાં આવે છે અને વેચાણ કરીને માલના નાણાં મળી જાય છે. વેચાણ કરવું એટલે શું? ગ્રાહકને માલની સોંપણી કરવી અને એના પાસેથી એના જે જરૂરી નાણાં છે એ લેવા, એને કહેવામાં આવે છે વેચાણ. વેચાણના કાર્યમાં મધ્યસ્થીઓની ભૂમિકા મહત્વની છે. ઘણી વખત એવું બને છે કે ઉત્પાદકો છે ગ્રાહકોને સીધું જ વેચાણ કરે છે. ટૂંકમાં ગ્રાહકોને વસ્તુ આપવીને એના બદલામાં ગ્રાહકો પાસેથી પૈસા લેવા, એને કહેવામાં આવે છે વેચાણની પ્રક્રિયા. અને ત્યારબાદ છેલ્લો મુદ્દો છે વેચાણ પછીની સેવાઓ. ખાસ મહત્વનું છે.
નાણાં આપણને મળી જાય, ઉત્પાદકોને નાણાં ગ્રાહકો પાસેથી મળી જાય એટલે એ જવાબદારીમાંથી મુક્ત નથી થઈ જતા. વેચાણ માત્રથી માર્કેટિંગનું કાર્ય પૂર્ણ થતું નથી, પરંતુ સંતુષ્ટ અને કાયમી ગ્રાહક મેળવવા માટે ગ્રાહકોની ફરિયાદો સાંભળવી, ખામીવાળો માલ પાછો લેવો, એને બદલી દેવો, જરૂરિયાત પ્રમાણે સમારકામની સેવા પૂરી પાડવી પડે છે. એને કહેવામાં આવે છે વેચાણ પછીની સેવાઓ. આપણે ઉદાહરણ તરીકે લઈએ તો આપણે વોશિંગ મશીન કે ખરીદ્યું હોય તો એના ઉપર આપણને 5 વર્ષની વોરંટી આપવામાં આવે. એનો મતલબ શું કે 5 વર્ષની અંદર જો વોશિંગ મશીનમાં કાંઈ પણ ખરાબી થાય તો આપણને એ લોકો મફતમાં એનું સમારકામ કરી દે કે બદલી દે. તો એનો સમાવેશ થાય છે વેચાણ પછીની સેવામાં. કેટલીક પેદાશોમાં ગ્રાહકના ઘરે તેનું નિદર્શન કરવું પડે છે, ખાસ કરીને એર કન્ડિશનર છે કે ટેલિવિઝન છે કે ઘરઘંટી છે કે ફ્રીજ છે. આવી બધી વસ્તુમાં ટેકનિકલ જાણકારી જરૂરી હોય એના માટે વેચાણ પછીની સેવાની વ્યવસ્થા કરવી પડે છે. એટલે ખાસ ખાલી વેચી દીધું એટલે કામ પૂરું નથી થઈ જતું. વેચાણ પછીની સેવાનો પણ બજારીય પ્રક્રિયામાં સમાવેશ થાય છે. અહીંયા બજાર પ્રક્રિયાના કાર્યો પૂર્ણ કરીએ છીએ.